કેટલા વર્ષથી? 35 વર્ષથી તમે સેન્ડવિચ કેટલા વર્ષથી બનાવો તમે? 34 વર્ષ થયા. 34 વર્ષ થયા. પહેલાં ક્યાં ઉભા રહેતા? અડાજણ પાટિયા, પંજાબ નેશનલ બેંક પાસે. હવે અહીંયા અચ્છા, ખાલી 2 જ વેરાયટી ને? એક ચીઝ સેન્ડવિચ, એક ચીઝ. લારી લઈને ફરતા હતા ને. હા હા, ગલીએ ગલીએ. અચ્છા. પછી અહીંયા કરી. અહીંયા કેટલા ટાઈમથી જો? અહીંયા 1 વર્ષ. અહીંયા વર્ષ થયું. પછી પાલમ પાટિયા, જન કલ્યાણ, ટીવી પેલેસ, શાક માર્કેટ, ફ્રાય માર્કેટ, બધે. શું તમારું? 10મી જગ્યા છે. 10મી જગ્યા છે. કોઈ લોકો હોદે છે. કેટલું ભણેલા તમે? તમે ભણેલા કેટલું છો? ભણેલા 9. 9 પાસ. અને કેવડા તમારી ઉંમર કેવડી છે? 67 વર્ષ. અને આ કેટલા વર્ષથી કરો? 34 વર્ષ. 34 વર્ષથી. હા હા. પહેલાં શું કરતા? પહેલાં શું વ્યવસાય કરતા? પહેલાં છૂટક નોકરી કરતા હતા. અચ્છા. પછી આ એક લાઈન પકડાઈ ગઈ. પછી બહુ લાઈન બદલવામાં મજા ના આવે. ના ના. કાકા જૈન માન્યા છે. તમે જૈન વાણ્યા છો? હા, એ તો બરાબર ખ્યાલ આવી ગયો છે, કારણ કે તમે કાયમ પૂછો કાંદા નાખવા કે નહીં. એટલે હું જો કોઈ ખાઈ નહીં ખાઈ લે. હા હા, એ તો છે ને. કોઈ સાધની નારાયણ હોય, હા. કંઈ હોય. ના ના. કેવોક છે રિસ્પોન્સ લોકોનો? જબરજસ્ત છે ને. કેવોક રિસ્પોન્સ છે લોકોનો? રિસ્પોન્સ કેવો છે કસ્ટમર તો? બહુ. એક ઘરમાંથી 3 પેઢીના ખાવા છે. ઓકે. બોલો, એક ઘરમાંથી 3 પેઢીના ખાવા છે. હા. તો બધા 30-35 વર્ષથી આવે છે બધા. એક ડૉક્ટર કેટલા 10 આવે છે. 10 થી 15 ડૉક્ટર જ આવે છે. અચ્છા. આટલા તો નાના. સારું, હું તમારો વિડીયો યુટ્યુબ પર મૂકું તો વાંધો નહીં ને? હા, મૂકો ને. હા હા. અને બરાબર, જે લોકો આ સેન્ડવિચ કાકાની ખાવા માગતા હોય હા. તો કાકાની કાળી સેન્ડવિચ જો લો ભાઈ, કાળી સેન્ડવિચ. ના. અચ્છા. તમને મોદી ઉતારી ગયેલો ને. હા હા. જોજો, હા બધું. અચ્છા, ઓકે. અને અહીંયા તમે ટેકરાવાલા હાઈસ્કૂલ પાસે આવો, પાલનપુર પાટિયા પાસે, તો રિલાયન્સ મોલની સામે જ કાકાની આ સરસ મજાની શોપ છે. અને આ સેન્ડવિચ ખરેખર ખાવા જેવી છે. કોઈ પણ પ્રકારની શેકેલી કશી જ નહીં, એકદમ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનેલી, અને ખૂબ લોકો ખાય છે. અને એમનો ભાવ પણ બહુ વ્યાજબી છે. 80 રૂપિયાની ચીઝ વેજીટેબલ અને 60 રૂપિયાની સાદી. તો બટર ચીઝ છે, જામ છે, એ બધું મળે. હા, એ બધું પાછું આપે. અને ઘરનો સોસ જે આપે એ કેચઅપ, એ પણ એકદમ ઘરનો હોય. બરાબર, સારું, ચલો.